મંગલેશ્વર કબીર આશ્રમ ખાતે શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ મંગલેશ્વર કબીરવડ સ્થિત શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે એક દિવસીય શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। परम पूज्य महंत श्री 108 गुरुचरणदासजी गुरु श्री रामकिशोरदासजीना पावन सानिध्यमां आ समग्र महोत्सवનું सुंदर आयोजन થયું હતું। મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તિમય માહોલમાં ભજન અને સંધ્યાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શનિવારે સવારે કબીરવડ મઢીઘાટથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે કબીર આશ્રમ મંગલેશ્વર ખાતે પહોંચી ત્યારે ભક્તો દ્વારા તેનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું। આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત વિશેષ સાત્વિક આનંદ ચૌકા આરતી અને મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન થયું હતું। આ પાવન અવસરે આરતી દરમિયાન સાધુ શ્રી કન્હૈયા દાસ ગુરુ શ્રી ગુરુચરણદાસજીની ચાદર વિધિ પણ શાસ્ત્રોક્ત અને વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી। આ વિવિધ આધ્યાત્મિક અને ભક્તિમય કાર્યક્રમોમાં અંકલેશ્વરના છોટે મહંત શ્રી 108 કમલેશદાસજી સાહેબ ગુરુ શ્રી ગુરુચરણદાસજી સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો, महंतो અને શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। વાસણ પણ કરેલું છે મગરની અંદરમાં, તો એવી ભૂમિ છે અને એવા મહાપુરુષ સદગુરુ પરમાત્મા કબીર ઇઝ ગોડ હે, કબીર સાહેબ ભગવાન છે, એનાથી કોઈ બીજું છે નહીં, એવું સદગુરુ પરમાત્માનું વ્યક્તિત્વ હે। આપણે બીજે ભગવાનને ખોરવા જોઈએ, પણ સદગુરુ પરમાત્મા અનેક ધર્મો ચાલી રહ્યા છે। આજે જુઓ તમે, નાનક સાહેબ, દાદુ સાહેબ, પલટુ સાહેબ, ઈસા સાહેબ, સતસેવલ, આ બધા ધર્મો આ કબીર સાહેબમાંથી પટેલા છે। એવા મહાપુરુષની આજે પુણ્યતિથિ એવા પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપણે બધા અહીંયા એકત્ર થયા છે। અમારા ભક્ત શ્રી ભીમરાબેન કે જેઓ ખેડાજીના સુંદર ગામના છે, એવો એમનો ટેક લીધેલો કે હું મંગલેશ્વરની અંદરમાં આરતી કરાવીશ, પણ આજે મેં કહ્યું જ્યારે સમય આવશે ત્યારે કરીશું, પણ મને વિચાર થયો કે કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે આજે, તો અહીં આગળ આ પ્રાગટ્ય દિવસ બનાવવામાં આવ્યો છે અને ખૂબ બધાને મજા પડી, એમને એવો આશ્રમ પણ આપ્યો છે। તો એ બદલ સદગુરુ પરમાત્મા આપ સૌનું કલ્યાણ કરે। સદગુરુ પરમાત્માએ કલ્યાણ કરવા માટે આવેલા સદગુરુના આજે બધાને આશીર્વાદ મળે એવી મારી શુભ कामना सह हमारी वाणी विराम आपको बोलने सदगुरु कबीर साहेब की बंदगी साहेब।